હાય હેલો મિત્રો, આજે આપણે રસોઈ બનાવીશું, પણ રસોઈમાં આપણે ફરાળી બનાવવાનું છે. આજે 11 છે એટલે ફરાળ કરવાનું છે, તો હું તમને બતાવું છું. ચાલો, બટાકા છે, બટાકાને હવે આપણે કુકરમાં બાફી લઈશું. 3-4 વિસલ વગાડી દઈશું. બટાકા બફાઈ જાય ત્યાં સુધી આપણે ફરાળી કઢી કેવી રીતે બનાવી તેની રીત હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો આપણા બટાકા હવે બફાઈ ગયા છે. હવે આપણે બટાકાનું શાક વઘારી દઈશું. તેમાં ફર્સ્ટ આપણે પહેલાં જીરું યુઝ કરીશું. ત્યારબાદ લીમડો અને લીલા મરચાં, તેમાં બટાકા નાખી દઈશું. હવે હળદર છે, લાલ મરચું પાવડર હું યુઝ કરું છું. તમારે સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો. મેં 1.5 ચમચી લાલ પાવડર લીધો છે, મરચું પાવડર. પછી મીઠું યુઝ કરવાનું છે તેમાં સ્વાદ મુજબ. હું ફરાળી મીઠું યુઝ કરું છું, તમે સાદું મીઠું પણ યુઝ કરી શકો છો, જોઈ શકો છો. સિંધાલું, તેને હવે મિક્સ કરી દઈશું. તમે આ સિંગદાણાનો ભૂકો યુઝ કરી શકો છો, ને સ્કીપ કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ હું નાખું છું, તેનો ટેસ્ટ સારો આવે છે. આપણી સૂકી ભાજી રેડી થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો. હવે આપણે મોરૈયો કેવી રીતે બનાવો તે હું તમને બતાવું છું. પહેલાં થોડું જીરું નાખી દેવું. પછી આ એના મસાલા છે, તમે જોઈ શકો છો. એક મરચું છે, લીમડો છે અને લવિંગ છે. પછી તેમાં મોરૈયો મેં 1 ગ્લાસ પાણી ઉમેર્યું છે. તેમાં 1 ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું પાવડર મેં નાખ્યું છે, અને સિંધાલું મીઠું યુઝ કરું છું ટેસ્ટ મુજબ. પછી તેને મિક્સ કરી લેવું. પછી કુકર બંધ કરી દેવું અને 4 થી 5 વિસલ વગાડી દેવી. ફરાળી કઢીનું મેન સિક્રેટ હતું, જે મેં તમને કીધું હતું એ હું બતાવું છું અત્યારે. આમાં આપણે મોરૈયો 3 ચમચી અને 4 ચમચી સૂકી ભાજી અંદર યુઝ કરી છે, અને જે આ કઢી બનાવેલી છે આમાં થોડી મિક્સ કરીશું અને મિક્સર બાઉલમાં આપણે ફેરવીશું. તમે જોઈ શકો છો એકદમ થીક ગ્રેવી જેવું થઈ ગયું છે. હવે આ મોરૈયાનું બટાકાનું મિશ્ર કરેલું આપણે કઢીમાં યુઝ કરી દઈશું ધીમે રહીને. પછી મિત્રો તમે એની થિકનેસ જોજો. આપણી જે નોર્મલ કઢી હોય છે ને એવી થાય છે. તમે કઢીની થિકનેસ જોઈ શકો છો. હવે લાસ્ટમાં આપણે ઇલાયચી પાવડર નાખવાનો છે. પછી તેને હલાવી દેવાની છે. કઢી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ભગવાનને ભોગ લગાવવાનો છે, એટલે ભગવાનને ધરાવી દઈએ. આપણી ડીશ રેડી છે, તમે જોઈ શકો છો. હવે આ ભગવાનનું ભાણું કાઢેલું છે, એટલે ભગવાનને ધરાવી દઈએ છીએ.